મિત્રો, વાત કરવી છે આજે મકર સંક્રાંતિની, તો સ્વાગત છે તમારું વ્રજ ગાબાણી ચેનલમાં। આજે આપણે વાત કરીશું મકર સંક્રાંતિની। શું છે મકર સંક્રાંતિ ઉજવવાનું કારણ, સાયન્ટિફિકલી અને ધાર્મિક બંને રીતે આપણે જાણીશું કે શું છે મકર સંક્રાંતિનું રાજ। વિડીયોને અત્યારે જ લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો અને ચેનલમાં નવા હો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો। જેવી રીતે આપણે જાણીએ છીએ કે ભારતમાં શરૂઆતના સમયથી જ પ્રકૃતિને દેવોનું સ્થાન આપવામાં આવ્યું છે। મકર સંક્રાંતિ જે તહેવાર છે એ પણ પ્રકૃતિને જ સમર્પિત છે। એમ જોઈએ તો આ તહેવાર પૂરી રીતે વૈજ્ઞાનિક તહેવાર છે અને સૂર્યની સ્થિતિ બદલે છે, આ કારણથી આ તહેવારને માનવામાં આવે છે। જેવી રીતે આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં પરંપરા અને માન્યતા છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બનાવવામાં આવેલ છે। મકર સંક્રાંતિને ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે ને અલગ અલગ રીતે મનાવવામાં આવે છે। આપણે ગુજરાતની વાત કરીએ તો મકર સંક્રાંતિને ઉત્તરાયણના નામથી ઓળખવામાં આવે છે, જ્યારે રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાં સંક્રાંતના નામે ઓળખવામાં આવે છે। તમિલનાડુમાં મકર સંક્રાંતિને પોંગલના નામે ઓળખાય છે અને આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળની વાત કરીએ તો ફક્ત સંક્રાંતિના નામથી ઓળખાય છે। તો ઉત્તર પ્રદેશમાં ખીચડીના નામે મકર સંક્રાંતિને ઓળખવામાં આવે છે। આની પાછળની સ્ટોરી શું છે તેની વાત કરીએ। હિન્દુ ધર્મમાં મહાને બે પક્ષમાં વહેંચવામાં આવે છે, કૃષ્ણ પક્ષ અને શુક્લા પક્ષ। બસ આ જ રીતે વર્ષને પણ બે અયાનોમાં વહેંચવામાં આવે છે, એક છે ઉત્તરાયણ અને બીજું છે દક્ષિણાયણ। જો બંનેને મેળવી દેવામાં આવે તો એક વર્ષ પૂર્ણ થાય છે। મકર સંક્રાંતિના દિવસથી સૂર્યની ઉત્તરાયણ ગતિ શરૂ થઈ જાય છે, તેથી મકર સંક્રાંતિને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે। આગળ જોઈએ તો પોષ માસમાં જ્યારે સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે મકર સંક્રાંતિ કહીએ છીએ। મકર સંક્રાંતિ એક એવો તહેવાર છે જેને સંપૂર્ણ ભારતમાં ઉજવવામાં આવે છે। દર વર્ષે જાન્યુઆરી મહિનાની 14 તારીખે મકર સંક્રાંતિ મનાવવામાં આવે છે। તો આ તહેવાર મનાવવા પાછળ બધા વૈજ્ઞાનિક કારણ જ છે। ધાર્મિક માન્યતા જોઈએ તો હિન્દુ ધર્મની અંદર આજના દિવસે એટલે મકર સંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુએ અસુરોનો અંત કરીને તેમના માથાને મંદાર પર્વતમાં દબાવી દીધા હતા અને યુદ્ધની સમાપ્તિની ઘોષણા કરી હતી। એટલે જ આ મકર સંક્રાંતિના દિવસને નકારાત્મક અને રાક્ષસોના સમાપ્ત કરવાનો દિવસ માનવામાં આવે છે। સાથે એ પણ માન્યતા છે કે ભીષ્મ પિતામહ જેણે પોતાનો દેહ ત્યાગવાનો સમય સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે ત્યાં સુધીની રાહ જોઈ હતી। આ જ દિવસે સંપૂર્ણ ભારતમાં સ્નાન કરવું, દાન કરવું અને ધ્યાન કરવાની માન્યતા છે। સાથે સાથે ઘણી બધી જગ્યાએ પતંગ ઉડાડી હર્ષ અને ઉલ્લાસ સાથે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે। સાથે સાથે લોકો પોતાની મનોશક્તિ પ્રમાણે ગાયોને ઘાસચારો, કબૂતરાને ચણ અને ધાનનું દાન કરવામાં આવે છે। તો મિત્રો, તમને આ વિડીયોથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો।